નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં જ્યારે એકલા પડી જાઓ ત્યારે શું ના કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, એકલા હોવ ત્યારે પોતાને નકામા ન માનશો, પોતાને સમજતા શીખી લો। નંબર 2, એકલા હો ત્યારે ભૂતકાળની વાતોમાં ફસાઈ ના જશો। જે વીત્યું એ શીખવવા આવ્યું હતું, રોકી રાખવા માટે નહીં। નંબર 3, એકલા હો ત્યારે ખોટા લોકોને યાદ કરીને નબળા ન બનશો। જે તમને છોડીને ગયા તેમણે જગ્યા ખાલી કરી છે, રસ્તો બંધ નથી કર્યો। નંબર 4, એકલા હોવ ત્યારે નકારાત્મક વિચારોને સાથી ના બનાવશો। વિચાર જ જીવનનું દિશા સૂચક હોય છે દોસ્તો। નંબર 5, એકલા હોવ ત્યારે પોતાના પર આત્મવિશ્વાસ રાખો। આત્મવિશ્વાસ તમને આગળ વધારે છે। નંબર 6, એકલા હો ત્યારે ચૂપ્પીને કમજોરી ન સમજો। કેટલાક મજબૂત લોકો અવાજ વગર પણ દુનિયાને બદલી નાખે છે। ખોયેલી ચીજને યાદ ના કરો, જે મળેલી ચીજ છે એને બરબાદ ના કરો। ખૂબ જ ભીડ હતી અમારી જિંદગીમાં, જેમ જેમ મતલબ નીકળતો ગયો તેમ તેમ મતલબીઓ પણ નીકળતા ગયા। જે લોકો બીજાથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે એ લોકોનું દિલ સૌથી વધારે તૂટે છે। કોઈની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે। તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો। જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે। ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ। જ્યારે પરિસ્થિતિ બદલવી મુશ્કેલ હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો તો બધું જ આપોઆપ બદલાઈ જશે। કોઈકને નાની ભૂલથી ઉતારી પાડવા એ અહંકારનું પ્રદર્શન છે, પરંતુ એને સાચો માર્ગ બતાવવો એ તો સંસ્કારના દર્શન છે। જિંદગીમાં જે કંઈ પણ થાય છે એનું કંઈક ખાસ કારણ હોય છે। કાં તો એ કંઈક બનાવીને જાય છે અને કાં તો એ કંઈક શીખવાડીને જાય છે। હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો। સંબંધોને ખાલી સમયની નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે। જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો આપણો હાથ નહીં પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે। સમય છે ત્યાં સુધી જીવતા શીખી લો સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતું રહે
એ કંઈ ખબર નથી હોતી. માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ એ આગળ નથી વધવા દેતો. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે, જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે દોસ્તો. એ ક્યારેય ના ભૂલતા. કોઈ પૂછે કે જીવનમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ જિંદગીમાં વારંવાર નથી મળતા. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. જો સમય હંમેશા માટે એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે? જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો. જીવનમાં બદલાવ એ ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને બદલી નાખવાનો નિર્ણય કરે છે. નહીં તો દિવસો તો સૌના બદલાય છે, પણ દિશા એ તો થોડા લોકોની જ બદલાતી હોય છે. કોઈના જીવનમાં વિકલ્પ બનીને ના રહો, કારણ કે વિકલ્પોને તો લોકો જરૂર પડે ત્યારે પસંદ કરે છે, પરંતુ જે લોકો મૂલ્યવાન હોય છે એ ક્યારેય વિકલ્પ નથી બનતા. કોઈ ભલે કંઈ પણ કહે, પરંતુ પોતાના મનને શાંત રાખો, કારણ કે તડકો કેટલોય પણ હોય, પરંતુ તે સમુદ્રને નથી સુકાવી શકતો. ઠીક છે, કાલ કરીશ, બસ આ શબ્દ જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતો. સંબંધ એ ત્યારે લાંબા ચાલે છે જ્યારે બંને લોકો જીતવા નહીં, સમજવા માટે વાત કરે છે. કારણ કે જીતવું એ અહંકાર છે, પણ સમજવું એ પ્રેમ છે. એવા સંબંધો જ જીવનમાં ઓક્સિજન બની રહે છે, શાંત, સ્થિર અને ખૂબ કિંમતી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.